उत्तर प्रदेशना सीएम योगी आदित्यनाथ गुजरात आवशे। 26 मार्च योगी आदित्यनाथ गुजरातनी मुलाकाते आवी रह्या छे। गांधीनगरमां भाजपना संमेलनमां तेओ हाजरी आपशे। आज मामले हिरेन रावल माहिती आपशे। हिरेन, शुं कहेशो? योगी आदित्यनाथ हवे गुजरातना प्रवासे आवी रह्या छे, शुं कार्यक्रम रहेशे तेमनो અને બેઠકમાં તે હાજરી આપવાના છે તેને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારોની પણ એક પછી એક ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરી રહી છે અને સૌથી મોટી જાહેરાત જે હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના ગાંધીનગરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી લડવાની દાવેદારી જે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે ને તેને લઈને ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર સૌથી પહેલું જે સંમેલન થવા જઈ રહ્યું છે 26 તારીખે આ બેઠકનું જે સંમેલન જે છે વિજય સંકલ્પ સંમેલન, એની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે છે તેઓ હાજરી આપશે। જો કે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી આવતીકાલથી મહેસાણાથી શરૂઆત કરી રહી છે, પરંતુ 26 તારીખે ગાંધીનગર લોકસભા બેઠકનું જે એસજી હાઈવે પર આ સંકલ્પ જે કાર્યક્રમ જે છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે। જો કે સ્થાન હજુ સુધી નક્કી થયેલું નથી, પરંતુ આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય નેતૃત્વની જે ટીમો આવવાની છે તેની અંદર યોગી આદિત્યનાથ જે છે 26 તારીખે આવશે અને અમિત શાહ જે બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે એ બેઠક ઉપર તેઓ સંમેલનમાં હાજર રહેશે, કાર્યકર્તાઓને માર્ગદર્શક કરશે। એટલે ફરીથી એકવાર કદાચ કહી શકાય કે ગુજરાતમાં હિન્દુત્વનો રાગ આલાપી અને ભારતીય જનતા પાર્ટી છે લોકસભાનું ચૂંટણી જે છે તેના પ્રચાર શરૂ કરી રહી છે અને એટલા માટે યોગી આદિત્યનાથ જે છે પોતે સંત છે, સંન્યાસી છે અને ફાયર બ્રાન્ડ હિન્દુત્વવાદી નેતા પણ કહેવાય છે અને તેમણે મેદાનમાં ગુજરાતની ચૂંટણીઓ માટે તેમને મેદાનમાં ઉતાર્યા છે અને વિધાનસભાની ચૂંટણી વખતે પણ યોગી આદિત્યનાથે અલગ અલગ રોડ શો કર્યા હતા અને એટલા માટે લોકસભાની ચૂંટણીમાં પણ યોગી આદિત્યનાથ હવે ગુજરાતમાં પણ સ્ટાર પ્રચારક તરીકે આવશે। આપનો આભાર માહિતી માટે।